ગુજરાતમાં અવારનવાર શાળાઓ કોલેજો અને કોર્ટોમાં જે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ઈમેલથી બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપવાનો મામલો સામે આવી રહ્યો છે તે ચિંતાનો વિષય બન્યો છે અને આજે તો ગાંધીનગર વિધાનસભા સુધી આ મામલો પહોંચ્યો છે, જેમાં વિધાનસભાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો એક ઈમેલ આવ્યા બાદ સવારના સમયે ગાંધીનગરમાં નાસભાગ મચી હતી અને એક ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો। આ ઘટનાને લઈને વિપક્ષ દ્વારા સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા અને આ પ્રકારે ઈમેલ કરનારા લોકો છે તેને ક્યાર સુધીમાં પોલીસ પકડશે તે માટે પણ વિપક્ષના ધારાસભ્યોએ સવાલો કર્યા। ત્યારે બીજી તરફ હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું આ કેસમાં મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં અગાઉ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા એક આરોપીની બાંગ્લાદેશી જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી હતી, તેની પણ કેટલાક કેસોમાં આ ધમકીભર્યા ઈમેલ કરવામાં સંડોવણી ખુલી હતી। ત્યારે કેવી રીતે પોલીસ કામગીરી કરી રહી છે તેને લઈને ગૃહમંત્રીએ શું કહ્યું તે સાંભળો। ગુજરાત વિધાનસભામાં જે ઈમેલ આવ્યો હતો તેની તપાસ હાઈ લેવલ અધિકારીઓને આપવામાં આવી છે અને ભૂતકાળમાં બી આ પ્રકારના પ્રયાસ કરનાર લોકોની સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસના માધ્યમથી બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાનના જે ઈમેલના થ્રેટ હતા તેના ડીપ તક પહોંચવામાં, એટલે કે જે મોકલનાર વ્યક્તિ છે તેના આઈપી એડ્રેસ સુધી પહોંચાડવામાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અને તેમાં જે ઈમેલ આઈડી હોય કે સિમ કાર્ડને લાગતા જે ગુનેગારો હતા, જે બાંગ્લાદેશીઓ અને ખાસ કરીને બંગાળ અને બાંગ્લાદેશ બોર્ડર પરથી બી જે લોકો કાર્યમાં જોડાયેલા હતા તેને બી પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે અને આ બાબતે બી ગંભીરતાપૂર્વક ઇન્ક્વાયરી આપી છે ને મેં પોતે બી હાઈ લેવલ કમિટીની એક મિટિંગ બોલાવી હતી અને વિધાનસભામાં દરરોજ જે કોઈ એના પ્રોટોકોલ છે એમાં ચેકિંગ થતું જ હોય છે, પરંતુ એના પ્રોટોકોલના હિસાબે આજે બી આ ચેકિંગ કરવામાં આવ્યું છે। વિધાનસભા રાબેતા મુજબ ચાલુ છે। આવા ઈમેલ ફિમેલથી ગુજરાત પોલીસ કે ગુજરાતની જનતા ક્યારેય કોઈ પ્રકારની ડર નથી રાખતી। વિધાનસભામાં સંપૂર્ણપણે રાબેતા મુજબ અને નિયમ મુજબ સમયસર જ જે કંઈ ચાલુ કરવાની તે થઈ ગઈ છે અને કોઈ બી વ્યક્તિ, હું હોઉં કે મારા સાથી મંત્રીઓ હોય, મુખ્યમંત્રીશ્રી હોય, સ્પીકર સાહેબ હોય, બધા જ લોકો વિધાનસભામાં જ બેસેલા હતા અને બધી જ તપાસ થઈ ગઈ છે। કોઈ બી પ્રકારની ચિંતા કરવાનો વિષય નથી। આપણે સાંભળ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી, તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે। આ ઘટનામાં બોમ્બ ડિસ્પોઝલ સ્પોટ, અમદાવાદ સાયબર ક્રાઇમ સહિતની સાયબર ક્રાઇમ એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે ને આવા ધમકીભર્યા ઈમેલ કરીને પ્રભાવિત સરકારને કરવાના કામ કરનારા જે શખ્સો છે તેમને જલ્દી પકડી લેવામાં આવશે તેવું આશ્વાસન પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી આપતા નજરે પડ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।